પૂર્વફલન ઘટનાઓનો અભ્યાસ કરીએ આપણે જોઈ ગયા કે આની પહેલાના પ્રકરણની અંદર કે પ્રજનનની જે વનસ્પતિની અવસ્થા છે, પ્રાણીઓની અવસ્થા છે, એને આપણે ત્રણ ભાગની અંદર વહેંચી દીધી છે: પૂર્વફલન ઘટનાઓ, ફલનની ઘટનાઓ અને પશ્વફલન ઘટનાઓ. તો પૂર્વફલન ઘટનાની અંદર જન્યુઓનું સર્જન થતું હોય છે, એમાં નર અને માદા જન્યુ કઈ રીતે સર્જાય એ સમજાવવામાં આવે છે. ફલનની ઘટનાની અંદર એ નર અને માદા જન્યુ કઈ રીતે જોડાય છે અને ફલિદાન બને છે એ ક્રિયા એની અંદર સમજાવવામાં આવે છે. અને પશ્વફલન ઘટનાની અંદર જે નર અને માદા જન્યુ જોડે અને જે ફલિદાન બને એ ફલિદાન પછી વિકાસ પામીને વિભેદન પામીને કઈ રીતે પુખ્ત પ્રાણી કે વનસ્પતિના દેહમાં રૂપાંતરિત થાય છે એ ઘટના આપણે આની પહેલાના પ્રકરણની અંદર આપણે 12મા ધોરણમાં જોઈએ છીએ. તેમાં વનસ્પતિની અંદર પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે પહેલા નર પ્રજનન ઘટનાઓ એની અંદર જે કઈ કઈ ઘટનાઓ બને છે એ જોઈશું. તો પુકેસર ચક્ર રચાય છે. એમાં પુકેસર ચક્રની અંદર લઘુ બીજાણુ ધાની જે પાછળથી પરાગ રજની અંદર રૂપાંતરિત થતી હોય છે. તો પરાગ રજ એ વનસ્પતિના પ્રજનન માટેનો નર કોષ, નરજન્યુ તરીકે ભાગ લે છે. તો અહીંયા આપણે એ રચના સમજવાની છે. તો આપણે આકૃતિ દોરીને જોયા હતા કે નર પ્રજનન તંત્રની અંદર આવશ્યક ચક્રની અંદર આવો જે દાંડી જેવો ભાગ હોય છે એને પરાગતંતુ, નીચે આવો ભાગ જે છે એ પુષ્પાસન સાથે પરાગતંતુનો જોડાણ દર્શાવે છે, આવો ભાગ. ત્યાર પછી આ કોથળી જેવો જે ભાગ છે એને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. આ પરાગાશય યોજી વડે જોડાયેલું છે. ખરેખર પરાગાશય કેવું હોય છે એ જોવા માટે તમે એનો અનુપ્રસ્થ તમે છેદ લો તો એ અનુપ્રસ્થ છેદની અંદર તમને આવું ચતુષ્કોટરીય દેખાય છે. તો ખરેખર મિત્રો પરાગાશય જે છે એ તમે જુઓ તો બે ભાગમાં વહેંચાયેલો છે, આમ ડાબી બાજુ અને જમણી બાજુ દ્વિકોટરીય હોય છે. અને દ્વિકોટરીય એટલે ડાબી અને જમણી બાજુનું કોટર પાછું અનુપ્રસ્થ રીતે ફરીથી બે ભાગમાં વહેંચાય અને 4 ભાગની અંદર વહેંચાય છે. એટલે ખરેખર પરાગાશય પુખ્ત અવસ્થાએ પહોંચ્યા પછી ચતુષ્કોટરીય, મેં અહીંયા આકૃતિમાં દોર્યું છે એવું દેખાય છે પરાગાશયની અંદર. અને ચતુષ્કોટરીય પરાગાશયની અંદર 4 ખૂણે 4 અલગ અલગ લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે, જેની અંદર પરાગરજનું સર્જન થતું હોય છે. તો અહીંયા પરાગરજ સર્જાય છે. તો એ સર્જનની ક્રિયા સમજીએ એ પેલા પરાગાશયની નામ નિર્દેશિત આકૃતિ અને એના 4 કયા કયા ઘટકો છે, સ્તર છે, એની આપણે જાણકારી મેળવીએ છીએ. તો પરાગાશયની અંદર સૌથી બહાર મિત્રો તમને જે દેખાય છે એને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી બહાર અધિસ્તર છે. ત્યાર પછી એની અંદરનો જે આ ભાગ દર્શાવ્યો છે એને સ્ફોટી સ્તર તરીકે, એને તંતુમય સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્ફોટી સ્તર, તંતુમય સ્તર એ જયારે પરાગાશય પુખ્ત બની જાય, એની અંદર પરાગરજ પરિપક્વ બની જાય, પછી પરાગરજને જયારે મુક્ત કરવાનો સમય આવે ત્યારે પરાગાશયનું સ્ફોટન થાય છે અને સ્ફોટન થઈને પરાગરજ વિરાતી હોય છે. તો એ સ્ફોટન થવામાં આ સ્ફોટી જે સ્તર જે છે એ અગત્યનું હોવાથી એને સ્ફોટી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ જે ભાગ જે છે એને મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. સૌથી અંદરની બાજુએ આ જે ભાગ દેખાય છે 4 ખૂણે એને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ પોષક સ્તરના જે કોષો હોય છે એ દ્વિકોષ કેન્દ્રીય હોય છે. સામાન્ય રીતે કોષ હોય એની અંદર એક જ કોષ કેન્દ્ર હોય છે, પણ દ્વિકોષ કેન્દ્રીય હોય છે. કેમ? તો પોષક સ્તરના કોષો જ્યારે કોષ વિભાજનથી સર્જાતા હોય છે ત્યારે તમે જોવો છો કે એની જે વિભાજનની બધી ક્રિયા થતી હોય છે તો એમાં પૂર્વ અવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્ય અવસ્થા અને એમ કરીને જયારે 2 ભાગમાં વહેંચાય ત્યારે છેલ્લે કોષ દિવાલ વિભાજનની ક્રિયા નથી થતી અને એટલા માટે એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં ધરાવે છે. તો પોષક સ્તરની અંદર આ રીતે તમને એના અંદર ઘણા કોષો દ્વિકોષ કેન્દ્રીય જોવા મળે છે. તો આ રીતે મિત્રો પરાગાશયની જે નામ નિર્દેશિત આકૃતિ જોઈએ તો 4 સ્તરોની અંદર વહેંચાયેલી હોય છે: અધિસ્તર, સ્ફોટી સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર.
પોષક સ્તરની સૌથી અંદરની બાજુએ હોય છે એ લઘુ બીજાણુ પેશી એની અંદર આવેલી હોય છે, જેમાં લઘુ બીજાણુ એટલે પરાગરજ સર્જાય છે. પરાગરજ ની સર્જનની ક્રિયા અને પરાગાશયની જે આ ક્રિયા જે છે એ આ રીતે નામ નિર્દેશિત આકૃતિ સમજ્યા પછી તમારી ચોપડીની અંદર પરાગાશયની જે પરાગરજ નિર્માણ પામતી જે બીજે અનુપ્રસ્થ છેદની જે આકૃતિ દોરેલી છે તો એની અંદર તમે વિકાસ પામતી પરાગરજને જોઈ શકશો. મિત્ર, પરાગરજ ની રચના કેવી હોય છે? હવે પરાગરજ વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો અહીંયા મેં એક પરાગરજ દોરેલી છે. તો પહેલા પરાગરજ એ શું છે? તો નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. લિંગી પ્રજનનની અંદર નરજન્યુનું પ્રતિનિધિત્વ કરવાનું કામ કોણ કરે છે? પરાગરજ. તમે જાસૂદનું પુષ્પ લો તો એ પુષ્પની અંદર ભૂકેસરને તમે એક સ્લાઇડ લઈ એની ઉપર પાણીનું ટીપું ઉમેરી અને ભૂકેસરને તમે ધીમે ધીમે આ રીતે ઠપકારો તો પીળા રંગનો એક પાવડર પડશે. તો એ પીળા રંગનો પાવડર એ બીજું કશું જ નથી, આ રીતે બનેલી પરાગરજ ના કારણે સર્જાયેલું હોય છે. તો પરાગરજ તમને ત્યારે જોવા મળે છે માઇક્રોસ્કોપની અંદર એની રચના કેવી જોવા મળે છે. મિત્રો, આ પરાગરજ આકારમાં, કદમાં, રંગમાં, બીજી વિવિધતાની અંદર ઘણી બધી વિવિધતા ધરાવે છે. તો લંબચોરસે હોય છે, નળાકારે હોય છે, પણ સામાન્ય રીતે મોટા ભાગની વનસ્પતિની પરાગરજ મેં આકૃતિમાં દોરેલી છે એવી ગોળાકાર જોવા મળે છે. તો મોટા ભાગની વનસ્પતિમાં પરાગરજ ગોળાકાર અને આ રીતે દ્વિસ્તરીય રચના ધરાવતું હોય છે. તો આ રચનાની અંદર કઈ રીતે એની શું જાણકારી મેળવવાની છે તો એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા પરાગરજની અંદર આ સૌથી બહારનું જે સ્તર છે એને બાહ્ય આવરણ, બાહ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પરાગરજનું જે બાહ્ય સ્તર જે છે એ સ્પોરોપોલિનિન નામના કાર્બનિક દ્રવ્યનું બનેલું હોય છે. સ્પોરોપોલિનિન આપણે જોઈ ગયા એવું સખત વિશિષ્ટ પ્રકારનું કાર્બનિક દ્રવ્ય છે કે આ પરાગરજને તમે ઊંચા તાપમાને રાખી દો, સાંદ્ર એસિડમાં રાખો, સાંદ્ર બેઝમાં રાખો, પરાગરજ નાશ પામતી નથી. એવું મનાય છે મિત્રો કે ઉત્સેચકો પણ પરાગરજને અવનત કરી શકતા નથી, એને તોડી શકતા નથી. તો બહારનું જે સખત આવરણ જે છે સ્પોરોપોલિનનું બનેલું આવરણ છે એના લીધે પરાગરજ વનસ્પતિના વેરાયા પછી જમીનમાં પરાગાશયમાંથી છૂટી થયા પછી જમીનમાં કે બીજી બધી જગ્યાએ અશ્મિની જેમ ઘણા બધા વર્ષો, હજારો વર્ષ સુધી જીવન સ્વરૂપમાં રહી શકે છે. અશ્મિ આમ તો મૃત સ્વરૂપે હોય છે. પ્રાણીઓના અવશેષો, દાખલા તરીકે ડાયનોસરના અવશેષ મળી આવે છે. તો અહીંયા અશ્મિ સાથે સરખામણી કરી છે તો અહીંયા તમારે કન્ફ્યુઝન ન થાય, ભૂલ ન થાય એટલા માટે ધ્યાન રાખો. અશ્મિ નથી, અશ્મિની જેમ જળવાઈ રહે છે. અશ્મિઓ જેમ લાંબો સમય સુધી જળવાઈ રહે છે એમ અશ્મિની જેમ આ પરાગરજ જીવંત સ્વરૂપમાં જળવાઈ રહે છે. તો એ જળવાઈ રહેવાનું કારણ શું છે? બાહ્ય આવરણ જે સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે. ત્યાર પછી મિત્રો, અંદરની જે રચના જે છે એ આ રસતર વડે ઘેરાયેલી જોવા મળે છે. તો અહીંયા રસતર આવી ગયું. આ સ્પોરોપોલિનિનનું જે બહારનું જે દ્રવ્ય છે મિત્ર, એમાં આવો છિદ્ર જેવો જે ભાગ જોવા મળે છે એને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ જનન છિદ્ર એવી રચના છે કે જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે અને ભવિષ્યમાં પરાગરજ જ્યારે પરાગાસન ઉપર સ્થળાંતરિત થશે અને એમાંથી પરાગ નલિકાનું અંકુરણ થશે તો મિત્રો એ પરાગ નલિકા આ જગ્યાએ જનન છિદ્રમાંથી બહાર આવે છે. તો આ રીતે પરાગરજનું અંકુરણ થશે, આગળ આપણે જોઈશું, અને પરાગ નલિકા બને છે. એ શેમાંથી બહાર આવે છે? જનન છિદ્રમાંથી. કેમ બહાર આવી શકે છે? તે બાહ્ય આવરણનો અભાવ હોય છે. સારું, ચલો, સૌથી અંદરની બાજુએ એને અંતસ્તર કહેવાય પરાગરજનું. અને આ અંતસ્તર મિત્રો સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. તો સૌથી અંદરની બાજુએ અંતસ્તર આવેલું છે. એની અંદર આ જે રત્ન દોર્યો છે એ કોષ કેન્દ્ર દર્શાવે છે.
તો અંતસ્તર શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝ અને પેક્ટિનનું. એ શું કાર્ય કરે છે? તો આ પરાગરજ જ્યારે પરાગાસન ઉપર સ્થળાંતરિત થશે અને એ સ્થળાંતરિત થયા પછી જ્યારે ખરેખર એમાંથી પરાગ નલિકા બનવાનો જે ટાઈમ થાય, તો એ પરાગ નલિકા જે બનવાની જે પ્રક્રિયા જે છે એમાં મટીરિયલ જોઈએ, કંઈક વસ્તુ જોઈએ બનવા માટે, તો એમાં આ સેલ્યુલોઝ પેક્ટિન કામ લાગે છે. અથવા તો આ પરાગ નલિકા જે સર્જાય છે એ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ પેક્ટિન. કયું દ્રવ્ય વપરાયું હોય છે? અંતસ્તરનું. તો આ પરાગરજની રચના તમે જોઈ ગયા છો. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આકાર, કદ, રચના અને એની સંરચના જુદી જુદી વનસ્પતિની અંદર અલગ અલગ હોય છે. એ જ રીતે આ પરાગ તંતુની જે નરજન્યુજનક અવસ્થાની જે પરાગ તંતુ અને આ જે રચના જે છે એ પણ એની અંદર એટલી બધી વિવિધતા ધરાવે છે કે જુદી જુદી વનસ્પતિના પુષ્પો લઈ અને સ્લાઇડ ઉપર તમે પરાગ તંતુ વડે નર પ્રજનન તંત્રનો જે છે એટલે પુકેસર ચક્ર એ તમે જુદી જુદી વનસ્પતિના એકત્ર કરો, એનો અભ્યાસ કરો, તો તમને કુદરત પ્રત્યે અહોભાવ થશે કે કેટલી બધી વિવિધતા રહેલી છે. તો પરાગરજ વિશે મેં તમને જાણકારી આપી. મિત્રો, આ પરાગરજ જે રચના જે છે એની જાણકારીની અંદર બીજું એક નોંધી લેવા જેવું એ છે કે એનો વ્યાસ છે એ 25 થી 50 માઇક્રોમીટર જેટલો હોય છે. અને આ પરાગરજ જુદા જુદા સ્તરોની રચના મેં તમને નામ નિર્દેશિત આકૃતિ દોરીને સમજાવ્યું. તો ફરીથી પ્રશ્નો લખી લેશો મિત્રો. તો પહેલો પ્રશ્ન, પરાગાશયનો આડો છેદ દોરી એની નામ નિર્દેશિત આકૃતિ દોરી એના જે 4 સ્તરો જે છે એ 4 સ્તરોની તમે એની નામ નિર્દેશિત આકૃતિ દોરીને એનું વર્ણન કરો, સમજાવો. પછી મિત્રો બીજો પ્રશ્ન છે કે પરાગરજની નામ નિર્દેશિત આકૃતિ દોરી અને એની અંદર જુદા જુદા જે 4 સ્તરો છે એની માહિતી આપો. પરાગરજ વિશે આ 4 સ્તરોની સમજૂતી આપી અને પરાગરજ ઉપર નોંધ લખો. તો આ 2 પ્રશ્નો તમારે લખવાના રહેશે. મિત્રો, હવે આપણે પરાગરજની જાણકારી મેળવી, નામ નિર્દેશિત આકૃતિ દોરી. આપણે જોયું એની અંદર 3 સ્તરો હોય છે. સૌથી બહારનું જે સ્તર હોય છે બાહ્ય આવરણ, સખત દ્રવ્ય સ્પોરોપોલિનનું હોય છે. એના લીધે પરાગરજ જે છે એ અશ્મિની જેમ લાંબો સમય સુધી જળવાઈ રહે છે. ત્યાર પછી એની અંદરનું જે સ્તર હોય છે એ સૌથી અંદરનું અંતસ્તર જે છે એ સેલ્યુલોઝ પેક્ટિનનું બનેલું હોય છે. ભવિષ્યમાં વિકસનારી પરાગ નલિકા એમાંથી બને છે. અને એની અંદર જે થોડોક છિદ્ર જેવો ભાગ હોય છે, જે સ્પોરોપોનિલિન ગેરહાજર હોય છે, એને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે નામ નિર્દેશિત આકૃતિ દોરી અને પરાગરજ એના વિશે શું જાણકારી મેળવવાની હોય છે એનાથી હવે તમે વાકેફ થયા હશો. હવે પરાગરજ સંબંધિત બીજા કેટલાક પ્રશ્નો આપણે સમજવા જરૂરી છે. જેમ કે એલર્જીક પરાગરજ એટલે શું? ક્વેશ્ચન નંબર 1. બીજો ક્વેશ્ચન, ખાદ્ય પરાગરજ એટલે શું? ત્યાર પછી પરાગરજની ઉત્તરજીવિતા એટલે શું? અને પરાગ નિધિ એટલે શું? તો આ 4 પ્રશ્નોનો જવાબ આપણે મેળવીએ. તો સૌ પ્રથમ એલર્જીક પરાગરજ એટલે શું? તો મિત્રો, વસ્તીની દ્રષ્ટિએ ચાઇના પછી, ચીન પછી ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા નંબરનો દેશ છે. આટલી બધી વિશાળ સંખ્યામાં જનસંખ્યા હોય, 130 કરોડ માણસો છે અહીંયા ભારતની અંદર. તે બધાની અન્ન સમસ્યા, વસ્ત્ર સમસ્યાને પહોંચી વળવા માટે એનું પૂરતા પ્રમાણમાં જો ઉત્પાદન ના થાય તો દરેક વ્યક્તિઓને જીવન જરૂરી વસ્તુ ન મળી રહે. તો એ મળી રહે એના માટે ઉત્પાદન સતત, જેમ વસ્તી વધતી જાય, જેમ જેમ ખાનારા અને એના વાપરનારા વ્યક્તિઓની સંખ્યા વધે, આબાદી વધે, એમ એનું ઉત્પાદન વધારે કરવું પડે છે. હવે એના માટે થઈને દાખલા તરીકે અન્ન ઉત્પાદન વધારો કરવા માટે, ખોરાકની સમસ્યાને પહોંચી વળવા માટે સતત નવા નવા પ્રયોગો થાય છે. સંવર્ધિત નવી નવી વનસ્પતિની જાતો મેળવવામાં આવે છે, જેથી અનાજનું ઉત્પાદન વધે, ફળનું ઉત્પાદન વધે, શાકભાજીનું ઉત્પાદન વધે. તો આવા બધા પ્રયોગો થતા હોય છે. એમાં ઘઉંનું વધુ ઉત્પાદન મેળવવા માટે થઈને મિત્રો વિદેશથી આપણે એક ઘઉંની સારી જાત આયાત કરીએ. એના બીજ અહીંયા આપ્યા, ખેડૂતોને આપ્યા,
રોપ્યા અને એના લીધે ઘઉંનું મબલક ઉત્પાદન થયું. પણ મિત્રો આની સાથે સાથે ભૂલથી એક બીજી વનસ્પતિ ભારતની અંદર પ્રવેશી ગઈ અને એનું નામ છે ગાજર ઘાસ પાર્થેનિયમ. કેમ પ્રવેશી ગઈ? તો એ વનસ્પતિનો દેખાવ, આકાર બધો જ એવો હતો જેવો ઘઉંના છોડનો અને એના ડુંડાનો આકાર હોય છે. તો વનસ્પતિ ઘઉંના છોડ જેવી જ હોવાથી એના બીજ પ્રવેશી ગયા. એના દ્વારા ગાજર ઘાસ પાર્થેનિયમ ખેતરની અંદર પથરાઈ ગઈ અને હવે સમગ્ર ભારતની અંદર વિશાળ પ્રમાણે વ્યાપક રીતે પથરાઈ ગયેલી છે. હવે એને જયારે પુષ્પ બને, એનું પરાગાશય સ્ફોટન પામે અને પરાગ રજ બહાર જયારે વિરાતી હોય ત્યારે આ પરાગ રજ ઉડતી ઉડતી હવાના માધ્યમથી જયારે આપણા શ્વસન તંત્રની અંદર દાખલ થાય મિત્રો, ત્યારે આપણને બ્રોન્કાઇટિસ થાય છે, એલર્જી થાય છે, કફ થવા માંડે છે. તો આવી શ્વસન સંબંધિત સમસ્યા પરાગરજના કારણે થતી હોવાથી આને એલર્જી તરીકે ઓળખીએ છીએ. અને એ એલર્જી પાર્થેનિયમ ગાજર ઘાસના પરાગરજના સંપર્કના આવવાના કારણે થાય છે. તો એને એલર્જીક પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાય કે એલર્જીક પરાગરજ એટલે શું? તો તમારે આ સમજાવવાનું રહેશે કે ભાઈ ઘઉંનું સારું ઉત્પાદન મેળવવા માટે, સારું બિયારણ આયાત કરવા માટે આપણે પરદેશથી ઘઉંના સારા બિયારણ આયાત કર્યું. ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને એ બિયારણ આપ્યું. ત્યારે ભૂલથી ગાજર ઘાસ પાર્થેનિયમ નામની વનસ્પતિ ભારતમાં પ્રવેશી ગઈ છે અને હવે વ્યાપક રીતે બધે ફેલાઈ ગઈ છે. આ ગાજર ઘાસ પાર્થેનિયમ શા માટે પ્રવેશી ગઈ? કેમ કે એનો દેખાવ ઘઉંના છોડ જેવો જ હતો. હવે આ પરાગ રજ જે રીતે વેરાતી હોય છે, પરાગાશયનું સ્ફોટન થાય એ રીતે, તો ગાજર ઘાસ પાર્થેનિયમમાં પણ એ રીતે પરાગરજ બહાર આવે. તો આ પરાગરજ જ્યારે માણસના સંપર્કમાં આવે, શ્વસનમાં જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશે, ત્યારે બ્રોન્કાઇટિસ થાય છે, કફ થાય છે, દમ, અસ્થમા, એલર્જી એવી જે તકલીફ થાય છે. અને એ તકલીફ પાર્થેનિયમ ની પરાગરજના કારણે થતી હોવાથી એને એલર્જીક પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? ત્યાર પછી બીજો પ્રશ્ન, ખાદ્ય પરાગરજ. મિત્રો વનસ્પતિ પરાગરજનું સર્જન કરે છે. પરાગરજનો હેતુ શું છે? લિંગી પ્રજનનનો, નવી વનસ્પતિ સર્જન કરવાનો છે. પણ આ હેતુ વનસ્પતિમાં સિદ્ધ ક્યારે થાય? કે પરાગાશયમાંથી છૂટી પડેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય તો. ઘણી બધી વનસ્પતિમાં સ્થળાંતરણ નહીં, આ પરાગનયનની ક્રિયા કીટકો દ્વારા થતી હોય છે. પતંગિયા, ફૂદા, ભમરા છે, મધમાખી દ્વારા થતી હોય છે. તો એના માટે થઈને એને આકર્ષવા માટે, પોતાનો સ્વાર્થ સાધવા માટે વનસ્પતિ પોતાની પરાગરજને ખાદ્ય બનાવે છે. આપણે લાડુ કંઈક વસ્તુ ખાઈએ તો મિષ્ટાન કેવું આપણને સરસ લાગે છે. તો વનસ્પતિ પણ એવી ખાદ્ય સુમધુર સરસ સ્વાદવાળી પરાગરજનું સર્જન કરે છે કે ભલે જે વાહક હોય એનો થોડો ખોરાક તરીકે ઉપયોગ કરે. થોડી પરાગરજ ભલે એ રીતે વ્યય પામે ખોરાક તરીકે, પણ જે પરાગરજ વધે એના દ્વારા પરાગનયનની ક્રિયા થઈ જતી હોય છે. તો આને ધ્યાનમાં રાખીને પરાગરજ જે ખાદ્ય થાય, બીજાને ઉપયોગી થાય એવી જે બનાવે છે એને ખાદ્ય પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પશ્ચિમના દેશોની અંદર આ જ પરાગરજમાંથી ટેબ્લેટ્સ બનાવવામાં આવે છે, સિરપ બનાવવામાં આવે છે અને એનો પશ્ચિમના દેશોનો લોકોનો ઉપયોગ, લોકો ટેબ્લેટ અને સિરપ જે પરાગરજમાંથી બની છે એ રમતની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે એનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે ત્યાં ઘોડાની રેસ થતી હોય તો બધાને એવી ઈચ્છા થાય કે ભાઈ રેસની અંદર મારો ઘોડો નંબર 1 બને, પ્રથમ નંબરે આવે. તો એના માટે એ ઘોડાને આવી ટેબ્લેટ અને સિરપનું સેવન કરાવે છે. રમતવીરો પણ એનો ઉપયોગ કરે છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આવા ચિત્રો દોરેલા છે. દવાની સ્ટ્રીપની અંદર જેમ દવા હોય છે એમ એની અંદર પોલન ટેબ્લેટ, પોલન સિરપ એવું જે એનું નામ લખેલું છે એ પરાગરજ માંથી બનાવેલી હોય છે. તો એને ખાદ્ય પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ખાદ્ય પરાગરજ, તો આ બધી માહિતી આપજો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્ર, પરાગરજની ઉત્તરજીવિતા. તો પરાગાશયમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે મુક્ત થયેલી પરાગરજ
એ એના નિયત સમયની અંદર પરાગાસન ઉપર સ્થળાંતરિત થવી જોઈએ. જો એની ઉત્તરજીવિતા પૂરી થાય એ પછી પરાગરજ જો પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય તો પરાગનયનની જે ક્રિયા જે છે એનો હેતુ સિદ્ધ થતો નથી. લિંગી પ્રજનન માટે એ પરાગરજ કામ લાગતી નથી, કેમ કે એ પરાગરજ પોતાની ઉત્તરજીવિતા આયુષ્ય ગુમાવી બેસી હોય છે. તો ઉત્તરજીવિતા એટલે શું? તો એ પરાગરજ જ્યાં સુધી જીવંત હોય, જ્યાં સુધી પ્રજનનને લાયક હોય ત્યાં સુધી સ્ત્રી કેસરના પરાગ આસન ઉપર સ્થળાંતરિત થવી જરૂરી છે. દાખલા તરીકે ઘઉં અને ચોખાનું ઉદાહરણ લઈએ તો એની પરાગરજ પરાગાશયમાંથી છૂટા પડ્યા પછી માત્ર 30 જ મિનિટની અંદર સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થવી જોઈએ. તો હવે તમે સમજી શકો છો કે ઘઉં અને ચોખા ડાંગરનું ઉત્પાદન લેતા હોય ખેડૂત ખેતરની અંદર, તો એમાં પરાગાશયમાંથી છૂટી પડેલી પરાગરજ જો 30 મિનિટની અંદર પરાગાસન ઉપર પહોંચી જાય સ્ત્રી કેસરમાં, તો ત્યાં લિંગી પ્રજનન સફળ થાય છે. પણ એના કરતા વધુ સમય લાગે તો પરાગરજ પડવા છતાં, સ્ત્રી કેસરના સંપર્કમાં આવવા છતાં ઉત્પાદન મળતું નથી, લિંગી પ્રજનન થતું નથી, કેમ કે પરાગરજ એની ઉત્તરજીવિતા ગુમાવી બેસી હોય છે. પણ એની સામે રોજેસી છે, લેગ્યુમિનોસી છે, સોલેનેસી એવા ગ્રુપની જે વનસ્પતિ છે એની પરાગરજ જે છે એની ઉત્તરજીવિતા તો 30 દિવસની હોય છે, એક માસ સુધી જીવંત રહી શકે છે. તો એને પરાગનયન પામીને સ્ત્રી કેસર ઉપર જવા માટે ઘઉં અને ચોખાની સરખામણીમાં ઘણો બધો લાંબો સમય પ્રાપ્ત થાય છે. તો આ રીતે જુદી જુદી વનસ્પતિની અંદર એની જે પરાગરજ હોય છે એની ઉત્તરજીવિતા કોકને દિવસોની, કેટલાકને મહિનાને, કેટલાકને એના કરતા પણ લાંબા વર્ષો સુધીની હોય છે. તો આ ઉત્તરજીવિતા સમજાવ્યું, અને એ પહેલા ઉત્તરજીવિતા પૂરી થાય એ પહેલા પરાગાસન ઉપર સ્થળાંતરિત થવી જોઈએ. છેલ્લા પ્રશ્નનો જવાબ મેળવી લઈએ મિત્રો. પરાગનિધિ એટલે શું? તો આપણે જોઈ ગયા ઉત્તરજીવિતા કેટલીક વનસ્પતિની અંદર 30 મિનિટની હોય છે, તો આપણે રોજેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી ની અંદર 30 દિવસની હોય છે. તો ઉત્તરજીવિતા પૂરી થાય પછી પરાગરજ લિંગી પ્રજનન માટે કામની હોતી નથી. તો તમને જાણીને નવાઈ લાગશે મિત્રો કે આ પરાગરજ ભલે એની ઉત્તરજીવિતા દિવસોની હોય કે મહિનાની હોય કે વર્ષોની હોય, પણ એને તમે લિક્વિડ નાઇટ્રોજનની અંદર -196 ડિગ્રી સેલ્સિયસમાં તમે રાખો તો એને લાંબો સમય સુધી, વર્ષો સુધી જીવંત રાખી શકો છો. તો જુદી જુદી વનસ્પતિની આવી જે ઓછી ઉત્તરજીવિતા ધરાવતી વનસ્પતિની પરાગરજ છે એને જ્યાં લિક્વિડ નાઇટ્રોજનની અંદર આ રીતે -196 ડિગ્રીની અંદર જે સંગ્રહ કરવામાં આવે છે એને પરાગનિધિ તરીકે ઓળખવામાં આવે છે. પછી શું કરે છે? વનસ્પતિ સંવર્ધન કરવાનું હોય, નવા વનસ્પતિનો છોડ મેળવવાનો હોય ત્યારે લિક્વિડ નાઇટ્રોજનમાંથી એ પરાગરજ કાઢી કૃત્રિમ રીતે એનું ફલન કરાવી અને નવો વનસ્પતિનો છોડ મેળવવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, કેટલાક પ્રાણીઓ એના નર કોષો એટલે શુક્રકોષો, અંડકોષો, એના પ્રજનન કોષોને પણ લિક્વિડ નાઇટ્રોજનની અંદર આ જ રીતે -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થીજવીને લાંબો સમય સુધી સંગ્રહવામાં આવે છે. તો એ સંગ્રહવાની જે ક્રિયા થાય છે એને વીર્ય બેંક તરીકે બીજનો સંગ્રહ કરવા માટે એનો ઉપયોગ થતો હોય. તો આ રીતે પરાગનિધિ છે, બીજનિધિ છે, વીર્ય બેંક છે, એની અંદર વનસ્પતિના પ્રજનનનો હેતુ હોય છે. એના કાં તો પૂજન્યુને સાચવી રાખવાના હોય છે, કાં તો વનસ્પતિના કોઈ ભાગને સાચવી રાખવામાં આવે છે, પેશીને સાચવવામાં આવે છે, અથવા કેટલાક પ્રાણીઓના જે પ્રજનન કોષો હોય છે, શુક્રકોષો અને અંડકોષોને જાળવી રાખવામાં આવે છે. તો મિત્રો પ્રશ્નો નોંધી લેજો અને એનો પ્રશ્નનો જવાબ પણ તૈયાર કરી નાખજો. પહેલો ક્વેશ્ચન મેં તમને સમજાવ્યો, એલર્જી પરાગરજ એટલે શું. બીજો પ્રશ્ન સમજાયો, ખાદ્ય પરાગરજ એટલે શું. ત્યાર પછીનો પ્રશ્નની ચર્ચા કરી, પરાગરજની ઉત્તરજીવિતા સમજાવો, અને છેલ્લે આપણે જોયું પરાગનિધિ એટલે શું. તો આજે આપણે ચર્ચાની અંદર શું જોયું? પુષ્પ, એના પુષ્પીય ભાગો, આવશ્યક ભાગો અને સહાયક ચક્રો કયા કયા ભાગો છે એ જાણકારી મેળવી, નામ નિર્દેશિત આકૃતિ દોરી. ત્યાર પછી મિત્રો પરાગાશય
એનો આડો છેદ, એની નામ નિર્દેશિત આકૃતિ, એના 4 સ્તરોની જાણકારી મેળવી. ત્યાર પછી શું જોયું? નર પ્રજનન માટે પરાગરજ. તો પરાગરજ ની રચના કેવી હોય છે, એની નામ નિર્દેશિત આકૃતિ દોરી, એના જુદા જુદા ભાગોની આપણે ચર્ચા કરી. ત્યાર પછી છેલ્લે પરાગરજની જયારે વાત કરતા હતા ત્યારે પરાગરજ સાથે જોડાયેલા આ 4 જુદા જુદા પ્રશ્નોની આપણે જાણકારી મેળવીએ. તો આજે આપણે આટલું રાખીએ છીએ, અહીંયા આપણે વિરામ રાખીએ છીએ મિત્રો. આવતીકાલે આપણે આગળ નરજન્યુજનક વિકાસ કઈ રીતે થાય છે એના વિશેની જાણકારી મેળવીએ. એ પહેલા મેં તમને આટલી પ્રાથમિક જાણકારી આપી છે. બીજી કેટલીક જાણકારી આપવાની બાકી હશે તો એ તમને આપીશું. તો એ બધું તમને સમજાય એના માટે તમે લેસન સરસ રીતે કરી અને એની જાણકારી મેળવો એ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ મિત્રો.